નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ કપાસના ભાવમાં શું નવા જૂની સમાચાર, આજે બજારમાં કેટલો થયો વધારો અને ઘટાડોના આખા અઠવાડિયાનો સર્વે જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, આ અઠવાડિયામાં મંગળવારથી યાર્ડ ખુલતાની સાથે કપાસના ભાવમાં શરૂઆત 2 દિવસની અંદર સામાન્ય સુધારો હતો। ત્યારબાદ ગુરુવારથી લઈને આજ સુધી બજારમાં મણે 70 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો। જેની પાછળના કારણની વાત કરીએ તો હાલ ફોરેન વાયદો સતત તૂટી રહ્યો હતો, જેની અસરથી આપણે ઘર આંગણે MCXમાં પણ ઘટાડો જોવા મળતા કપાસના ભાવમાં સામાન્ય ઘટાડા ચાલુ થયા હતા। જો કે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે ઘટીને 86.26 સેન્ટે મે વાયદો બંધ હતો। સાથે જ MCXની વાત કરીએ તો MCX વાયદો પણ 360 રૂપિયા ઘટીને મે વાયદો 61,050 રૂપિયાનો જોવા મળી રહ્યો હતો। અને ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો 2572 રૂપિયાની સપાટીએ બંધ જોવા મળી રહ્યો હતો। જો કે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના બજારમાં આજે પણ મણે 10 રૂપિયાનો ઘટાડો થઈને ભાવ અત્યારે મોટા ભાગે 1450 થી લઈને 1560 સુધીના જોવા મળતા ને એકાદ બે યાર્ડ એવા હતા જ્યાં 1600 કે 1600ના પાર ભાવ જોવા મળતા હતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટમાં કપાસના ભાવ કેવા ચાલી રહ્યા હતા તે। જામનગર 1000 થી 1590, બાબરા 1254 થી 1556, વાંકાનેર 1300 થી 1568, મોરબી 1351 થી 1591, રાજુલા 1101 થી 1564, ઉપલેટા 1300 થી 1570, માણાવદર 1425 થી 1685, ભેંસતાળ 1200 થી 1565, બોટાદ 1345 થી 1615, ગોંડલ 1101 થી 1556, કાલાવાડ 1300 થી 1557, જામજોધપુર 1330 થી 1601, રાજકોટ 1310 થી 1595, અમરેલી 1030 થી 1530, સાવરકુંડલા 1351 થી 1541, જસદણ 1350 થી 1560, સાયલા 1350 થી 1580, વિસનગર 1200 થી 1610, વિજાપુર 1360 થી 1605, માણસા 1200 થી 1605, વડાલી 1350 થી 1607, ગઢડા 1350 થી 1564, ધંધુકા 1095 થી 1526, વિરમગામ 1150 થી 1500